આપણે ચાલુ કરી દીધું હે 3 કિલોમીટર બહારનું ફાસ્ટ ફૂડ ને એવું બધું બંધ કરશું અને ડિલિવરી કરવા જઈએ. તો ભાઈ આપણે ધંધે આવી ગયા લોક 11 વાગે આપણે ચાલુ કરી કે એને પૂછે ધંધે જ આવ્યા હતા બહુ જાય તો વેપારની સિઝન ચાલુ છે એટલે જો અત્યારે આપણે બટેકા આવે બધા વેપારના એ આપણે અલગ પાડી અને શાકને અલગ પાડી ગ્રાહકને જોતા હોય એટલે આપણે ડાયરેક્ટ ઠલવવાના રહીએ. કામ જાજુ હોય ને લોકો નથી કાલે એટલું કામ હતું. હવે આપણે મળીએ આગળ શું કરીએ. તો ભાઈ આપણે બટાકા હામમાં કરવાનું ગ્રાહકને બધું ચાલુ થઈ ગયું. આપણે રાયસિંગભાઈને તેડી આવી આપણે ત્યાં જઈ રહ્યા છીએ. રાયસિંગ આપણા ઘર પાસે જ રહીએ. રાયસિંગને તેડીએ એટલે એ બટાકાની બધી હરખું એ કરી નાખે એટલે આપણે બેસવાનું રહીએ. અને બટાકા કોઈ ગ્રાહક આવે તો જો હા લે બોલો ઓ વરનો થાય અમારો ભાઈ રાયસિંગભાઈ આવી ગયા. રાયસિંગભાઈને આપણે બિહારી જાય બરાબર ને રાયસિંગભાઈ બે જવાલો રાયસિંગભાઈ હો વરના થાય. રાયસિંગભાઈનો તેડવા જતો હતા તો હાવા મળી ગયા. તો રાયસિંગભાઈનું કામ કરવા માંડ્યા. હવે આપણે 30 કિલોનો ઓર્ડર છે. 20 કિલોનો પટેલ વિહારનો ઓર્ડર હતો તો આપણે એક ડુંગળીનો ઓર્ડર પતાવી દીધો. તો હવે આપણે નીકળી ગયા પટેલ વિહારમાં ડુંગળી દઈ દીધી. હવે આપણે પાછા ધંધે જવું. પછી કાલ રાતે જાજો બ્લોક બન્યો ને એનું કારણ કે ફૂલ થાકી ગયા હતા. આખો દિન આગલા દિવસનો ઉજાગરો હતો અને થાકી ગયા હતા એટલે ભાઈ જાજો કાંઈ બ્લોક બન્યો નહીં. કંઈ ખાઈ પીને ધવલભાઈ ને અમે બે બેઠા હતા ઘડીક વાર વાતું જે તો કરી બધી. અને વિનીતભાઈ ને જયેશભાઈ જમીન થાકી ગયા હતા એટલે એ લોકો વયા ગયા. હું ને ધવલભાઈ થોડીક વાર બેઠા પછી બધું કામ કર્યું ને પછી ખુલી ગયા. એટલે એ મારાથી કંઈ બ્લોક બન્યો ને કેમ કે બહુ થાકી ગયો હતો. હવે આજ આપણે જોઈ શું કરી. તો અત્યારે હાલ હું અત્યારે ડુંગળી જઈને ધંધે જાઉં. તો ભાઈ બે નાના એવા ઓર્ડર હતા, એક 15 કિલોનું અને એક 30 કિલોનું. એ હવે આપણે ડિલિવરી કરવા જઈએ. ડિલિવરી કરી દઈએ પછી આપણે કન્ટિન્યુ કરી. અંબાજી કરવા 2માં લગભગ છે તો આપણે એને પાછો કોલ કરી લઈએ એ દઈ દઈએ પછી આપણે કન્ટિન્યુ કરી. તો બે બટેકા ઓર્ડર તો આપણે કમ્પ્લીટ કરી નાખ્યા, ડિલિવરી કરી દીધા છે. હવે આપણે ડાયરેક્ટ ધંધે જઈએ. જો નવા ઓર્ડર આવ્યો હોય તો આપણે ઓર્ડર કમ્પ્લીટ કરી નાખી ને એ ઓર્ડર દઈ આવી. અને જો કાંઈ ઓર્ડર ન હોય તો પછી આપણે વધાવી લેવું. પછી ઘરે જાવ પછી 3:30 વાગે પાછા આવશું. ઘરે ઘરે જમી પછી આપણે આગળ ઘટી કરી. તો એક 20 કિલો ને બે 10 કિલો ટોટલ 40 કિલોનો એક નાનો એવો ઓર્ડર હતો આપણે પાછો ધંધે ગયા ત્યારે. હવે આપણે એ ડિલિવરી કરી આવી. આ સામને ચોક પાસેનો જ ઓર્ડર છે. પછી આપણે આગળ વધી. તો ભાઈ આપણે ફાઇનલી ઘરે આવી ગયા. ઘરે આવી ગયા ભાઈ. હવે ભૂખ લાગી ગઈ એટલે હવે આપણે ઓટ્સ બનાવી લીધા છે. હવે બહારનું 4-5 દિવસે બહુ ખાઈ લીધું એટલે આજથી હવે આપણે બહારનું ફાસ્ટ ફૂડ ને એવું બધું બંધ કરશું ને ઓટ્સ ને એવું બધું ખાવું જેનાથી આપણે ચરબીની થોડીક ઓછી થઈ જાય અને મસલ માસમાં વધારો થાય એવું કંઈક કરશું. હવે જમી લીધું હોય આપણે ટૂંકમાં ઓટ્સ ખાઈ લીધા. હવે આપણે નાહી ધોઈ લઈ ફ્રેશ થઈ જાય. તો હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ આપણે. હવે 4 વાગી જ ગયા છે. પછી હવે આપણે અહીંથી ડાયરેક્ટ જવું ધંધે. ઘરેથી આપણે ધંધા તરફ નીકળી ગયા. હવે તડકો બહુ લાગે. હવે તડકો બહુ લાગે એટલે આપણે થોડો ઠંડુ પી લઈ. સોડા તો નથી પીવી, લાઇટિંગ ચાલુ કર્યું છે એટલે આપણે રસ પી લઈ. તો ભાઈ રસ પી લીધો હોય આપણે. 1 ગ્લાસ રસ પી લીધો હોય. હવે થોડીક ઠંડક થઈ જાય. તડકો બહુ જાજો જ છે કંઈક. તો ભાઈ 8:30 જેવું થઈ ગયું હોય અને રાયસિંગભાઈ આવી ગયા હતા. હવે આપણે ધંધો વધાવી લીધો. હવે આપણે ગોડાઉને જઈએ. રાયસિંગભાઈ રેકડી લઈને ગોડાઉને આવશે પછી આપણે ખાલી કરી પછી પહેલાં ઘરે જવાનું હોય. ભાઈ કપડાં વપડા બદલાવીને હાથ પગ મોઢું ધોઈને આપણે જવાનું રનિંગમાં. તો ભાઈ ઘરે તાળું મારી દીધું આપણે. હવે આપણે જઈશું રનિંગમાં. બૂટ પહેરી લઈ રનિંગમાં જાઉં. ત્યાં જઈને આપણે ઘરેથી ફાઇનલી આપણે નીકળી ગયા. હવે આપણે રેસકોર્સ ગ્રાઉન્ડ પાસે પપ્પા જ આવ્યા. આપણે ભાભીને પૂછીએ આજનો પ્લાન શું છે, આજે શું કરવાનું હોય. તો આજે મારે 5 કિલોમીટર ચાલવાનું છે
ઊભું રહ્યા વગર આપણે 5 કિલોમીટર દોડવાનું છે. આપણે પોલીસની તૈયારી કરી 4-5 દિવસથી આપણે આવતા નહોતા, આપણે બહાર ફરવા ગયા હતા, એટલે હવે આજથી આપણે રેગ્યુલર થઈ જાવ બરાબર. હવે આપણે મળીએ ગ્રાઉન્ડે. તો પહોંચી ગયા ગ્રાઉન્ડે આપણું આગળ. હવે 25 મિનિટમાં 5 કિલોમીટર દોડવાની આપણે ટ્રાય કરવાની છે. તો દોડાઈ જાય તો આપણાથી બરાબર ને, કે નહીં દોડાય? દોડાશે અચકાઈ ગયા આપણો જ લોક જોવે દોડવા એવા લોક જોવા આવ્યા, એ નથી ખબર પડતી. જોવો પડે ને, સપોર્ટ કરવો પડે ને. વાહ ભાઈ વાહ. હાલો હવે આપણે 2 મિનિટ લોક જોવાનો હોય, પછી આપણે દોડવા માંડવાનું હોય. તો ભાઈ જો અહીંથી ચાલુ થાય ને સામે ને વાહ સામે આખું આ ગ્રાઉન્ડ છે. આ 400 મીટરનું ગ્રાઉન્ડ છે. દોડવાની આપણે ચાલુ કરી દીધું છે. હવે 25 મિનિટની અંદર 5 કિલોમીટર થઈ જાય, નાના 13 રાઉન્ડ. એટલે આપણે 5 કિલોમીટર દોડાઈ જાય પછી જ કન્ટિન્યુ કરી. તો ભાઈ 25 મિનિટ આપણે દોડવાનું હતું, પણ 25 મિનિટ તો આપણાથી દોડવાનું નહીં, 17 મિનિટ જેવું દોડવાનું. 2.5-3 કિલોમીટર 3 કિલોમીટર 200 મીટર જેવું ઓછું હતું, 180 એટલે 200 મીટર જેવું થયું. દોડવાનું નહીં, પેટમાં એ સાઈડમાં દુખવા માંડ્યું. કેમ દુખવા માંડ્યું કાંઈ ખબર ન પડી. હવે 2-3 સ્પ્રિન્ટો મારશું. હવે આપણે થોડીક વાર આરામ કરી લઈએ 2-3 મિનિટ, પછી હવે સ્પ્રિન્ટ મારશું 2-3, અને પછી આપણે વર્કઆઉટ અહીંયા પૂરું કરશું અને કંઈક ખાવા જાય. તો રનિંગ કરીને આપણે નીકળી જાય. હવે આવો આપણે ઢોસા ખાવા. શું કહો તમે? સમય લાગશે પણ આવશે મજા એમ. વાહ ભાઈ વાહ, બ્લોગમાં આવી ગયું છે. હવે આપણે ભૂખ લાગી એટલે હવે આપણે જાવ ઢોસા ખાવા. તો ભાઈ આપણે ગણેશમાં ઢોસા ખાવા આવી ગયા. આપણે ઢોસા ખાવા આવ્યા જ આવી, એ બીજે જતા નથી. હવે મસાલા ઢોસાનો એક ઓર્ડર દઈ દીધો હોય આપણે, એ આવી જાય, ખાઈ લે. પછી આપણે ઘરે જઈએ. હજી આપણે ઉરસી ભાભીને ઘરે જઈને, રવિભાઈના ઘરે જઈને દાળ ભાત જીરા રાઈસ ખાવાના છે. બરાબર ને? ખાવાના છે. એક જ પાર્સલ છે તોય આપણે ખાઈ લેવાનું છે. તો ભાઈ આપણે જમીન નીકળી ગયા. તમને એક ખેલાડી દેખાઈ ગયો હે, જોઈ લ્યો તમે. જોઈ ભાઈ કેમ હાકે સાયકલ. કોઈ એવો ધીમી કરી નાખી. હા 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 મોજા, હા મોજા, હા હા કલૈયા. વિડીયો ઉતારી લીધો ભાઈ. ભાઈને મોજ આવી ગઈ. તો ભાઈ પછી આપણે ઘરે આવી ગયા હતા. હવે સૂઈ જાય આપણે, સવાર વહેલું ઉઠો ને 6 વાગે. તો મળીએ બીજા વ્લોગમાં. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ઇન્સ્ટાગ્રામમાં આપણે ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વ્લોગમાં. ગુડ નાઇટ, ટેક કેર.